નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢના મહાશિવરાત્રિના મેળા જેવી સાધુ સંતો અને દિગંબર સાધુઓની સોમનાથના શંખચોકથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રવાડી નીકળી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભારતીય સંસ્કૃતિનો પરચમ બુલંદ થયો। કૃષિમંત્રી જીતુ વાઘાણી, મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સહિતના પદાધિકારીઓ આસ્થાભેર ભવ્ય રવાડીમાં સહભાગી બન્યા। સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથમાં શિવરાત્રિના મેળા જેવો જ અહીં માહોલ સર્જાયો। સાધુ સંતોની આ રવાડીમાં દિગંબર સાધુઓના દિલધડક તલવારબાજી, લાઠીદાવ સહિતના કરતબો જોઈ યાત્રિકો અચંબિત થયા। જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાની તર્જ ઉપર સાધુ સંતો અને દિગંબર સાધુઓની સોમનાથના શંખ ચોકથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રવેડી નીકળી। આ રવેડીમાં આધ્યાત્મિક ઉર્જાસભર વાતાવરણથી ભારતીય સંસ્કૃતિનો બુલંદ જોવા મળ્યો। સાથે જ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ સાધુ સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ, પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ પણ જોવા મળ્યો। રવાડીમાં અગ્નિ આહવાન અખાડા, જૂના અખાડા સહિતના સંતો જોડાયા। શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદ બાપુ સહિતના અગ્રણી સંતોની વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય રવાડી નીકળી હતી।